પ્રી મોન્સૂન કામગીરી અંગે આણંદ સર્કિટ હાઉસ ખાતે બેઠક યોજાઈ। જિલ્લાના અધિકારીઓએ ચોમાસાની ઋતુ દરમિયાન પૂર્વ મંજૂરી વિના હેડક્વાર્ટર ન છોડવા કલેક્ટરશ્રીએ આદેશ કર્યો છે। આગામી ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને જિલ્લામાં અતિવૃષ્ટિ અનાવૃષ્ટિ થાય તે સ્થિતિને પહોંચી વળવા માટે કરવાની થતી પ્રી મોન્સૂન કામગીરી અંગે જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાને સર્કિટ હાઉસ આણંદ ખાતે બેઠક યોજાઈ હતી। આગામી ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખી શહેરી કે ગ્રામ્ય વિસ્તારમાં પાણી ભરાવાના પ્રશ્નો તેમજ ચોમાસા પહેલા જે રસ્તાઓ ઉપર ખાડા પડ્યા હોય તેનું રિપેરિંગ કામ તાકીદે કરવા તથા પ્રાથમિક શાળાઓ અને આંગણવાડીઓ જર્જરિત ઓરડા હોય તો તેનું રિપેરિંગ કામ તાત્કાલિક કરવા જણાવ્યું છે। ગટર કાંસની સાફ સફાઈ સમયસર થાય, આ ઉપરાંત બ્લોક કે બંધ થયા હોય એવા ગટર કાંસને તાત્કાલિક ખુલ્લા કરવા સિંચાઈ વિભાગના અધિકારી અને નગરપાલિકા ચીફ ઓફિસર શ્રી તથા સંબંધિત અધિકારીઓને જણાવ્યું હતું। આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી મિલિંદ બાપના, પોલીસ અધિક્ષક શ્રી ગૌરાંગ જસાણી, કલેક્ટર શ્રી ઋતુરાજ દેસાઈ, જિલ્લા ગ્રામ્ય વિકાસ એજન્સીના નિયામક, પ્રાંત અધિકારીશ્રીઓ, મામલતદારશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ, નગરપાલિકા ચીફ ઓફિસરશ્રીઓ તથા જિલ્લાના સંબંધિત વિભાગના અધિકારી ઉપસ્થિત રહ્યા હતા।